અમે અત્યારે એ જણાવીશું કે તમને કે રાતે અમે 3 વાગે શું કામ ભાગ્યા હતા અને રાતે 3 વાગે ભાગ્યા ત્યારે પોલીસ વાળા શું કામ વાહે પડ્યા હતા અને એ પણ જણાવીશું કે અમારા પરિવારે અપનાવ્યા શું કામ હતા અને સ્વીકાર્યા શું કામ હતા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે બનાવવાના ક્યુઆને વિડીયો બરોબર 2000 સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થઈ ગયા એટલે ક્યુઆને વિડીયો બનાવવો જ પડે એટલે બનાવી અને બનાવવો પડે. અને મારી ઈચ્છા હતી બનાવવાની, પણ મારે ઈચ્છા કેવી હતી ખબર તમને કે આપણે ઓલો લવ સ્ટોરીના જે હતા ને એ તમારા પ્રશ્નો બહુ ઝાઝા હતા અને તમે બધા સવાલ એટલા પૂછ્યા એમાં થોડા ઘણા મેં પ્રશ્નો લીધા છે અને એમાંથી ને હું પૂછીશ ને થોડા મારી રીતે હું તમને પ્રશ્ન કહીશ કે એમ કે તમે આગળ વધી હવે તમને બધા પ્રશ્નો હું તમને કહીશ કે હે પાયલ અને જવાબ હું દઈશ અને તો પડતો પાયલ દે બરોબર. તો વિડીયો ચાલુ કરી દઈએ આપણે અહીંથી. તો પૂછ ચાલ. હા, તો મારો હે ને પહેલો પ્રશ્ન ઈ હે કે તમે બંને કેટલા વર્ષે ને ઉંમરે લગ્ન કર્યા હતા? તારો પ્રશ્ન છે, ઓડિયન્સ નો. હા તો હું પૂછું એટલે પ્રશ્ન તમારો જ તો આમ બે કે રીતે લગ્ન કર્યા તમે? કેટલી ઉંમરે લગ્ન કર્યા? હા, તો આમ બે કેટલી ઉંમરે લગ્ન કર્યા એટલે એનો એક્ઝેક્ટ તો 19 વર્ષ થયા છે અમારા બેના. 19 વર્ષમાં હાલતું હોય છે સમજ્યા, 19 વર્ષ હાલતા છે અને અમારા 2-3 વર્ષ થયા લગ્ન થયા ને એટલે પરફેક્ટ નથી કાંઈ કે આમ તારીખ નથી પરફેક્ટ જોવું પડે એમ બરોબર. તો એટલે અઢી વર્ષ ગણી લેવાની. 2.5 વર્ષ આ લગ્ન થયા અને અમે 19 વર્ષ લગ્ન કર્યા હતા એટલે અમારે અત્યારે હાલે 21 હાલે નહીં. આનું હમણાં 22 બેસે અને મારું 2 મહિના પછી બેસે કેમ કે અમારા કરતા 2 મહિના 4 મહિના મોટી છે. અને આ બે પાંચમા મહિના મારા 8મા મહિના બે ની સાલે એક છે અને બધું એક જ છે. એટલે આ પેલો પ્રશ્ન હતો બરોબર. હવે તો પાયલ બીજો પ્રશ્ન પૂછશે. તો મારો બીજો પ્રશ્ન ઈ હે કે હવે આગળ બેબીનો શું પ્લાન છે? તો ફેમિલી અમે જે બેબીનો પ્લાન તો કાંઈ નથી કેમ કે અમારે હજી એને લગ્ન કરવાના હોય ને હજી બાકી ફેરા ફરવાના બાકી અને આપણા ગુજરાતીમાં પેલા એવું હોય કે ફેરા ફરીને લગ્ન કરી પછી જ બધું થાય બરોબર. એટલે હજી અમારે લગ્ન નથી થયા. કેવું હોય તો હજી લગ્ન નથી અમે કર્યા હે પણ મૈત્રીકરણ કર્યા બરોબર. એ તમને અમને આગળના વિડીયોમાં જણાવી દીધું પણ અત્યારે ફૂલ ડિટેલમાં હું તમને કહી દીધું કે હજી બાકી છે બધું કરવાનું. તો અને હવે બીજો ત્રીજો પ્રશ્ન પૂછજો. મારો ત્રીજો પ્રશ્ન ઈ હે કે શું તમારા મમ્મી પપ્પા હવે તમને પૂરેપૂરા સ્વીકાર કર્યા હે એમ? તો એ તો તમે વિડીયોમાં જોઈ જ લીધું. અને બીજી વાત કી કે એના મમ્મી પપ્પા રહ્યા ને એ પાયલ કરતા વધારે ને મારું રાખે એ હું તમને કહી દઉં. પેલા વાત અલગ હતી કે પેલા કેમ કે પેલા બધાને એવું જ હોય પણ જે પછી આગળ જતા જે ખબર પડે ને કે આ રેન્યુ મારું નામ જ હું જ કહી દઉં કે આ રેન્યુ રહ્યો ને હારો હે ને આમ હે નહીં. કઈ કે તો ખરી હું કહું કે તો ખરી હા કેમ કે હું ઓછી વાત કરતો હોય પણ હું તો ક્યારેક જ વાત કરું મને એવી વાત ન કરે પણ પાયલ ને એવી વાત કરી હોય એટલે પાયલ ને પૂછ લો. એ તો પણ બધાને એમ કહેતા ને કે ના અમારા જમાઈ હારા હે એમ. હા તો પેલા હું જે એવો સમજતા હતા પેલા તો આપણે અલગ જ સમજતા પેલા ખારમાં સમજતા હોય ને અલગ જ સમજતા હોય અને જે પછી સમજે ને એની વાત અલગ છે અને અત્યારે વધારે રાખે મને. પેલા એમ સમજતા હોય ને કે આ હારો નથી ને એવી રીતે એમ પછી જ રહેતા બધાને ખબર પડી જાય કે હારો હે એમ છોકરો. આવી રીતના હતું. અને ત્રીજો પ્રશ્ન પૂછજો. ચોથો પ્રશ્ન. હા ચોથો પ્રશ્ન. હા તો મારો હે ને ચોથો પ્રશ્ન ઈ હે કે તમારું અસલી ગામ કયું છે ને અત્યારે ક્યાં રહ્યો હો? તો એ તો તમને ખબર જ છે બરોબર. તોય હું કહી દઉં કે તોય હજી ઘણા પૂછે ખબર છે ને વિડીયો આખો બનાવી નાખ્યો હોય મારા ગામ પર આખો વિડીયો બનાવી નાખ્યો તોય હજી ઘણા લોકો પૂછે. તો આ વિડીયો તમે જોઈ લેવો ને એટલે તમારે હવે પૂછવાનો પ્રશ્ન પૂરો થઈ જાય નહીં. તો મારું પેલા જૂનું ગામ હતું ને એ મોટી માળ હે ધોરાજી પાસે એવું મોટી માળ બરોબર. ધોરાજી થી 10 કિલોમીટર થાય મોટી માળ મારું ગામ છે. ત્યાં હું 7-8 વર્ષનો થયો 7 વર્ષનો થયો 6-7 વર્ષનો. તો એવડો ન્યા થયો પછી ત્યાંથી અમે અહીંયા આવતા રહ્યા કેમ કે અહીંયા મારા પપ્પા ઓફ થઈ ગયા હતા ને પછી ત્યાં કામ ધંધા ઓછા હાલતા હતા ને બધું એવું પર્સનલ એવું હતું ને એટલે અહીંયા આવતા રહ્યા મારા મમ્મી ને પછી ત્યાં બાંધતા હતા ને એવી રીતના થતું હતું બધું. એ તો પર્સનલ હતું એ તમને હું પછી કોઈક દી જણાવીશ. મને એવું લાગશે કે હા હવે જણાવવું પડે ત્યારે હું બધું તમને જણાવી દઈશ. અને એ પર્સનલ હે થોડુંક મારે તમને કઈ કીધા જેવું નથી. આ તો કઈ બોલશે નહીં કેમ કે મારું ગામ નો કહેવાનું હોય. હા એને એનું ગામ કેવું હોય તો આપણું પેલા કહી દી કે અહીંયા ગોંડલમાં અમે આવ્યા ને ત્યારે આ અમારું ઘરનું મકાન હે. ત્યારે અમારું કઈ ઘરનું મકાન હતું નહીં
અમે નહીં છે ને 6 થી ને 7-8 ઘર ફર્યા છીએ ત્યારે પછી આ ઘરનું મકાન કર્યું ને અમે અહીંયા રહ્યા છીએ. અહીંયા રહી છીએ ને એના 15 વર્ષ થઈ ગયા છે. ના એટલા બધા જ નહીં થયા હોય, 13 વર્ષ થઈ ગયા, 12-13 વર્ષ તો અમે 13 વર્ષ માથે થઈ ગયા છે, એટલે 15 વર્ષની આસપાસ થઈ ગયા છે. અહીંયા અમે રહી છીએ ને 13 થી 15 વર્ષની અંદર થયા છે અમે રહી છીએ નહીં. કહી દે તારું ગામ. અમારું ગામ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર તો બધાને ખબર જ છે. આતેન બાજુમાં દેવચરાડી. કેટલા કિલોમીટર થાય એ મને ન ખબર હોય લે. કાંઈ શું કેવું હોય, હું ખાલી એમ કહું. તારો જન્મ ક્યાં થયો? મારો જન્મ જામનગર. જામનગર જે અંદર કે પછી આજુબાજુ ગામડે? જામનગર પછી આ ગોંડલ રહેવા આવ્યો. તો પાયલ ને જામનગર જન્મ થયો તો નહીં ગોંડલ રહેવા આવ્યો, બરોબર. એનું ગામ છે સુરેન્દ્રનગર, દેવચડી ગામ. દેવચરાડી. હવે ત્યાં તો કઈક આજુબાજુમાં જવું, એને કિલોમીટર નથી ખબર, હું કોઈ દી આજે ત્યાં ગયો નથી, અને હું ગયો તો ત્યાં નતો ગયો, એ તમને હું કહી દઉં. બીજે ગયો તો એ તમને હું આગળના વિડીયો કહી દઈ તો જણાવી દીધું. એ તો કોમેન્ટ કરજો તો પછી અમે કેમ. પાંચમો પ્રશ્ન. હા, તમારો પાંચમો પ્રશ્ન ઈ છે કે અમે બંને પરિવાર વચ્ચે સમાધાન કેવી રીતે કર્યું? તો અમે બે વચ્ચે તો પરિવાર વચ્ચે તો સમાધાન તો ઓમ થયું કે હું અહીંયા બરોબર, અમે બે અહીંયા આવતા રહ્યા, બધું પૂરું થઈ ગયું, આવું કેસ બેસ બધું પૂરું થઈ ગયું, એટલે અમે અહીંયા આવતા રહ્યા. તો મારા બંને વચ્ચે સમાધાન એમ થયું કે પાયલ પછી એને રીતે એની મમ્મીએ વાત કરવા માંડી. પેલા મારી બેન હારે વાત કરતી. પેલા એની બેન હારે વાત કરતી હતી, પછી ધીરે ધીરે એની મમ્મી હારે વાત કરવા માંડી, પપ્પા હારે કરવા માંડી, એ રીતના વધતું ગયું. પછી મારી હારે વાત કરવા માંડ્યા, પછી મને મારી હારે કરવા માંડ્યા, પણ હું ઓછી કરતો. ત્યારે મેં તમને કાલે વિડીયોમાં કીધું હતું નહીં, પરમદીના વિડીયો મેં તમને કીધું હતું પાયલને મૂકવા ગયો ત્યારે હું ઓછું બોલતો, ત્યારે બહુ બોલતો નહીં, કેમ કે થોડીક બીક લાગે. ભાગીને લગ્ન કર્યા અને ભાગીને લગ્ન કર્યા એટલે થોડુંક ઓલું લાગે, એટલે મા બાપને બીક લાગે, એટલે એ હિસાબે થોડુંક ઓલું થતું. પણ હવે કાંઈ નથી થતું, હવે તો જે હતું ને એ સમાધાન થઈ ગયું ને રાગે હાલવા માંડ્યું, એટલે પાયલ વહી જાય સમાધાન થયું, પણ મેં કાંઈ કર્યું નથી. પાયલ એની મમ્મી યાર વાત કરવા માંડી, મમ્મી પપ્પાને ગમવા માંડ્યું, પછી મને હરખાઈ જાણી જોઈ લીધો ને કે ના સારો હે ને આમ ને 2-3 વર્ષ થાય ઓળખે, એટલે પછી હવે તો કાંઈ વાંધો નથી આવતો. નહીં 2-3 વર્ષથી ઓળખે એટલે એમ નહીં, લગ્ન થયા બધી પછી 2-3 વર્ષ, નકર પેલે ઓળખતા એ ઓળખા ન કહેવાય. શું કે ઓળખતા હોય અલગ નજરે ઓળખતા, એ બધાને ખબર પડી જાય. જાવ ને એવું ન કરાય. તો છઠ્ઠો સવાલ છે કે લવ મેરેજ કે અરેન્જ મેરેજ બંનેમાંથી શું બેસ્ટ છે? થોડોક આજુબાજુ અવાજ થાય, નીશુબેન ને તરબરાટી બોલાય છે એટલે થોડું એડજસ્ટ કરી લેજો, ડેલી ખખડાય છે ને એવું. તો ઈ લવ મેરેજ બેસ્ટ છે કે અરેન્જ મેરેજ? તારા કહેવાથી નું બેસ્ટ? મને તો બે સારું લાગે. ઓમ તારા હિસાબે બે સારું જ છે, કોણ ના પડે ખરાબ? એવું નથી. લવ મેરેજ. લવ મેરેજ. શું કામ? એનું કઈ કારણ તો હોય ને તને? કારણ હોય ને ઘણું બધું. જો પેલા તો હેને અરેન્જ મેરેજ કર્યા હોય તો એમાં આપણને કઈ લઈ ન જાય કે તો આવા બારી ઓડિયન્સ 1 મિનિટ હે ને હું બહારનો અવાજ ચૂપ કરું. તો ફેમિલી હવે સોરી વિડીયો વધારે સ્ટોપ કરવો પડ્યો, કેમ કે અવાજ વધારે થતા હતા તો અમારો અવાજ ખુદનો ન આવે, એટલે ઓલો સાગરીય જાડીયો અવાજ કરતો. એટલે તો હવે તું શું કહેતી હતી બોલ. તો હું એમ કહું કે હેને લવ મેરેજ સારા કહેવાય, કેમ કે આપણે હેને પૂછવાનું ન હોય કે હું આવું કે ન આવું, ફટાફટ એને ગમે તેને વાહે બેસી જવાનું હોય. એના માટે આ બેસ્ટ. મારા માટે લવ મેરેજ બેસ્ટ કહેવાય. શું કામ કે આપણે લવ મેરેજ હોય ને એટલે આપણે એકબીજાને ઓળખી ગયા હોય, બધી રીતે જાણી ગયા હોય, ધરમ ન આવે, એકબીજાને ગમે કઈ કેવું હોય તો એમ ગમે આ રીતે આપણે આને ગમે એમ કરી શકીએ. આમ બીજી હા બીજી આવે ને આમ કરતા આપણે શરમ આવે, હું ને વાતચીતમાં કઈ વાંધો આવે નહીં, બરોબર? તો રાન નાખશો ને એવું કહી દઈએ, બહુ ધ્યાન ન દેવાનું. ચોથા વર્ષનો તો મારા માટે તો લવ મેરેજ બેસ્ટ છે, આના માટે લવ મેરેજ બેસ્ટ છે. પછી અરેન્જ મેરેજ કરવી તો એ સારી જ છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. પૂછું તો સાતમો સવાલ ઈ હે કે લગ્ન પછી પ્રેમ વધ્યો કે પતિ પત્નીના ઝઘડા વધ્યા? એવો પ્રશ્ન પૂછતા છે તો ક્યારેક થઈ જાય ઝઘડો, બધાને થાય. અરેન્જ મેરેજ કરવા વાળા ને થાય ને લવ મેરેજ કરવા વાળા ને થઈ જાય ઝઘડા, તો થતા જ હોય બધે.
પણ ઈ ઓછા થતા હોય ને એમાં અમારે તો થાતા જાય. અમારે પડે તો વધારે પડે, ન પડે તો પડે એવું ના નથી, પડે ઝઘડા થતા હોય. અને જે વિડીયો બતાવતા હોય બધા ઝઘડા સાચા જ હોય, ખોટા એ કોઈ ઝઘડા નથી કરતા. ચાય કરીને નાઈટક ને એવું આપણે તો હાલતા ને ચાલતા બાજુ અમારે થતા જ પેલા જ થતા, એવું નથી અત્યારે જ થાય. એવું તો હાલતું જ હોય. પતિ પત્ની ના ઝઘડા તો અરેન્જ મેરેજ માં થતા, લવ મેરેજ માં થતા, એમાં તો કઈ ન હોય. અને મોટા મોટા વાંચતા હોય ઘણા મેં જોયા. કોઈ વાતમાં શું? હા વિડીયો 8મો સવાલ. હા 8મો છે. તો આ વિડીયો મોટો થઈ ગયા ફેમિલી, મને એવું લાગે. તો અમારો 8મો સવાલ એ છે કે તમારી પહેલી મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ હતી? તો અમારી પહેલી મુલાકાત તો હે ને તમને મેં ઓલા વિડીયોમાં કીધું હતું. તો હજી માણસો પૂછે કે તમારી પહેલી મુલાકાત ક્યાં થઈ હતી, શું કામ થઈ હતી, કેવી રીતના થઈ હતી, હું લેવા થઈ હતી, મેં કોમેન્ટ જોઈ. તો અમારી પહેલી મુલાકાત હે ને આ હજી રેવા જ આવ્યા હતા, હું ત્યાંથી આમ નીકળો હતો અને આવડિયાની બેન મહેંદી મૂકવા જતી હતી. અને આવડિયાની બેન મહેંદી મૂકતી હતી અને આવડિયા ત્યાંથી કઈક મહેંદીનો કોણ લેવા આવી છે. મેં પહેલી નજરમાં જોઈ હતી અને મને પહેલી વાર અત્યારે જોયું. મેં તો જેવું તેવું જ જોયું હતું. એને જેવું થયું પણ છોકરી જરા ન જોયો, પણ હું તો જોતો હતો. હું તો જોતો હતો, જોયું ને બધાએ. હું તો જોતો હતો. મને ગમી ગઈ હતી, એવું નથી, જોતો તો ખાલી નહીં. પેલા અલગ લાગતી, હવે ખૂટિયા જેવી થઈ ગઈ, વાત અલગ. પેલા કઈ ખાટ એમની પેલા પતલી હતી, તમે બધાને પાતળી નો હારી લાગે, પવન એસે ઉડી જાય છે. હવે જાડી થોડીક થઈ જાય ને, જાડી થઈ ગઈ. પેલી મુલાકાત ફેમિલી એમ થઈ હતી. આ વોઇસ ના કરે, હવે વિડીયો એવડો થઈ જાય માણસો જોશે નહીં. હા, તો મારો 9મો સવાલ કે રાત્રે 3 વાગે ઘર છોડી ભાગ્યા ત્યારે ડર ન લાગ્યો? તો ફેમિલી ત્યારે ડર એટલો લાગ્યો હતો ને બધું એટલું લાગ્યું હતું. કેમ કે ત્યારે આવડિયાનું પેલા લેવા ગયો ત્યારે હું લેવા ગયો ને ત્યારે મને બીક તો લાગતી જ હોય ને. કેમ કે શું કામ લાગતો ખબર હે? અને પેલા અમે હે ને 1-2 વખત પેલા ભાગ્યા, એટલે કે ઘર મેં કી નતા ભાગ્યા, ખાલી એમ ન ઈ. અને રાતે 3 વાગે કોકના ઘરે જઈને આ પાયલને ઠેકાડવી એ બહુ મુશ્કેલનું કામ. અને પાછો ઈ જેવી તેવી જગ્યાએ નતો, શેરીમાં નતો. શેરીમાં હોય ને તો મને બીક ન લાગે, પણ એ રોડ વચ્ચે મેન રોડ હતો, ઈ વાહનો આવતા જતા હોય, મેન રોડ જ હતો, શેરી બેરી એવું કઈ નતું, રોડ જ હતો. અને બરોબર ત્યાંથી એને ઉતારીને લઈ આવી ને એ બહુ મુશ્કેલનું કામ. રાતે ભલે 2-3 વાગ્યા પણ પોલીસ વાળા રાતે રખડતા હોય. અને ત્યારે કેટલી તારીખ હતી? 3 તારીખ હતી, બરોબર. ત્યારે માર્ચ મહિનાની શું ઓલી 31 ડિસેમ્બરમાં પોલીસ વાળા 1 થી 5 તારીખ લગન ઉભા હોય, બરોબર. બધે ઉભા હોય એટલે તો બીક રહે. અને પોલીસ વાળા રાતે રખડતા હોય એટલે અમને એ બીકે અમે માન તો મેં ઉતારી. અને હું તમે જોવો ને તો આમ 10 ફૂટ જેટલી ડેલી ઊંચી હશે ને, ઉતારી નહોતી, 10-12 ફૂટ જેટલી હશે, ઊંચી એટલી હતી. અને તમે બધા એવી કોમેન્ટ એવી કરતી હતી તમારા વર કેટલા છે, તમારા વર 21 છે ને, એ બધું મેં તમને કહી જ દીધું હોય. તો આ કેટલા વર્ષ તમે ઓલું કર્યું હતું ને, એ એવી એક કોમેન્ટ આવી હતી ખબર કે તમે કે કેવડા વર્ષના હતા ત્યારે આ બધું કર્યું હતું. અમે ત્યારે 14 વર્ષના હશે. અત્યારે થયા 21 વર્ષ થયા, 22 બેસી જાય હમણાં અને બેસી જાય મારું પછી બેસશે 4 મહિના પછી. તો અમે એટલા પછી હું તમને ઓલી વાત કરી દઉં કે અમે પછી હું અહીંથી લઈને ગયો, બરોબર. તો ત્યાં એક ઘર હતું ને, ત્યાં અમે રોકાણા. કેમ કે રાતે 3 વાગે તેલ લેવા ગયો હતો ને, એટલે 2:30 વાગે લેવા ગયો, 3 વાગે હું લઈને આવતો રહ્યો હતો. પછી ત્યાં ડાયરેક્ટ રાતે ન ભગાય, કેમ કે પોલીસ વાળાને રાતે ઓલી 31 ડિસેમ્બર હતી એટલે હિસાબે વાંધો પડતો હતો, એટલે પોલીસ વાળા રાતે પડી જાય, ખબર પડી ગઈ બધી. એટલે હિસાબે હે ને ઓલું શું કહેવાય, અમે પછી 4 વાગે ભાગ્યા. હા 4 વાગે ભાગ્યા છે અમે, 4 વાગે ભાગ્યા છે. 4:30 વાગ્યા લગન હશે ને, 4:30 વાગે અમે ભાગ્યા છીએ. 4:30 વાગે ભાગી ગયા ને પછી અમે રોડ ગયા, પછી રોડે ચડી ગયા. કી બાજુ ગયા હતા એ તો કઈ બધાને ન કહેવાનું, શું થયું એને. 10મો સવાલ તો હે ને 10મો સવાલ એવો હે કે પોલીસ કેસ અને ગામનો વિરોધ કેવી રીતે તમે બંને કર્યો એમ? સામનો હું કામ કર્યો એમ વિરોધ? હા એટલે ઈ થોડું ગળું બેહી ગયું ને એમાં ગડબડ થઈ ગઈ. હા તો અમે પોલીસ કેસ તો થયો ને, તો એમ તો મારી ફેમિલી આવી હતી, મારા પરિવારે આવી હતું, એમાં કઈ પોલીસ કેસ થયો ત્યારે મને એટલી બધી કઈ બીક નથી લાગતી. મેં તો અડધા પડધા
ઘરના અમુક સાથ નતા દેતા ને મેં તો કીધું તો હું તો એકલો જઈને હમણાં પાયલ ને હું બે હાજર થઈ ગયા. એમાં શું હોય તો મારી મમ્મીને થોડોક વાંધો પડતો હતો. એના પોલીસ વાળા ત્યાં બોલાવતા હતા ને 4 વાગે બોલાવતા ને કંઈક એવી રીતના મેં તમને વાતે કરતી હતી આગલા વિડીયોમાં, એ જોઈ લ્યો છો તમે. એટલે એ રીતે અમારે બધું હાલતું હતું ને પછી મને થોડુંક આમ બીક લાગવા, એટલે બીક શું કહેવાય, ગભરાવટ. હા, મમ્મી ઉપર મને થોડીક આમ અલગથી નામ દયા આવવા માંડી ને પછી મને વધારે વધી ગયું. એટલે પછી એ હિસાબે મેં કીધું હું એકલો હાજર થઈ જાય, એમાં કઈ હોય નહીં કઈ. અને મેં કીધું એમાં બીવાનું શું હોય. એટલે હું પછી મારા બધા ઘરના કીધું કે હાલો ને જાહું બધા ભેગા થઈને હાજર થઈ જાય થાય જોઈ જાય બીજું શું ભાઈ જ છે તું. અને પછી તો આડોશી પાડોશી તો કાંઈ કહેતા નતા. એ તો બધાને નતો વાંધો નહીં, એ બધાને કોઈને વાંધો નતો. કેમ કે બધાને ખબર જ હતી. હા, બધાને ખબર જ હતી શેરીમાં. તો પૂછ 11 જલ્દી બોલ, કલ સુબહ પનવીર જાના હે. હા, તો 16-12 રોજના કોર્ટ મેરેજ કર્યા પછી રહેવાનું અને પૈસાનો સંઘર્ષ કેવી રીતે કર્યો? તો ફેમિલી અમે 16-12 તો લગ્ન કરી લીધા હતા, પણ તમને મેં કહી જ દીધું અમે 3 તારીખે ભાગ્યા હતા. અને અહીંથી ભાગ્યા ને ત્યારે મારી પાસે પૈસા તો નતા, એટલો બધા તો નતા. પાયલ કેટલા લઈને આવી? 4000. ના 3,000 રૂપિયા. 4000 હતા. 5000 માં હેને 100 રૂપિયા ઘટતા હતા, મને યાદ છે. તો એ 4000 કે ના એટલા બધા નથી. ના આવે 3,500 રૂપિયા મને ખબર ન હોય. કીધું તું હું. અને મારી પાસે કેટલા પૈસા હતા ખબર? 5,000 તો ક્યાંથી લઈ? ઓલા બુટી વેચી, ઓલે શું કહેવાય ઓલું વેચ્યું હતું, ઓલું બંગડી વેચી નથી, દીધી હતી. હા, તો એના કોઈ આપે? આ તો 3000 તઈ પડતા. હું તો 1000 રૂપિયા માર પાસે નો. 500 રૂપિયા એની પાસે હતા ભાઈ, મને ખબર. હા તો 500 રૂપિયા લઈને નો આવી. એ તો લઈને આવી એટલે. હા, એટલા લઈને આવી હતી, હું ક્યાં ના પડું. અને મેં પછી તો કાગળિયામાં નાખ્યા પૈસા ને મારી પાસે 5,000 રૂપિયા હતો. 4-5,000 રૂપિયા મારી પાસે તો કાગળિયા કરવા એમાં વપરાઈ ગયા પૈસા. અને ત્યારે કામ કઈ હાલતું નહીં તો આવડ્યા કે ભાગી જાવ, ગમે તે ભાગી જાવ. ભાગવાનો શોખ હતો ને. એટલે મારે કે એના મમ્મી પપ્પાની છોકરા વાળા જોવા આવે ને ઓલું આવે મને બાના કાઢતી હતી. એટલે પછી અમે ત્યાંથી ભાગી ગયા. એટલા જ પૈસા હતા. એટલા પૈસા મહિનોથી એમ કહ્યું ને કે કામે નથી ગયું કે, એટલે ક્યાંય કામે નથી ગયું. 1 મહિનોથી મેં એટલા પૈસા મેં કાઢ્યા એ મારું મન જાણે. પાછા હું એટલા તો લઈને આવ્યો. કેટલા લઈને આવ્યો આપણે ખબર? તો 5,500-6,000 રૂપિયા લઈને આવ્યો. તે પછી મારા મમ્મી મારી પાસે આવ્યા હતા ને ગન્નારા, હું ગયો હતો ને માસી ત્યાં મારા મમ્મી આવ્યા હતા ને તો મમ્મીને મેં પૈસા દીધા હતા 2,000 રૂપિયા. એટલે પૈસા તો ત્યારે હતા નહીં. તે પછી અહીંયા આવીને 4,000 રૂપિયા અમારી પાસે હતા. પૈસા વાપરવાની જરૂર જ નથી પડી, કેમ કે ભગવાન હારે જ હોય બધાની. એટલે આપણો સાથ બહુ આપ્યો એમ. એ કઈ નહીં. 12મો સવાલ. બધા કે ને કોશિશ કરને વાલો કે હાર નહીં હોતી, તો આ વાત સાચી જ છે. કોશિશ પેલા કરો પછી તમારે સફળ મળશે એમ. પૂછું? તો મારો હે ને 12મો સવાલ એ છે કે આરપી નું ટેટુ પહેલા કોને કરાવ્યું હતું? તો આરપી નું ટેટુ તો મેં જ કરાવ્યું હે, હું ન જો. હું મારું હાલી જાય થોડું વકાલી. તમે તો મારા મેં નામ લખાવી દીધું ને હચોળ, પછી તમે કરાવ્યું. આ તો એને આરપી નું ટેટુ પેલા કરાવ્યું હતું ને પછી રેનીશ નામ લખાવ્યું, પછી તમે હેને પછી મારો પી ખાલી કરાવ્યો. અને તમે એમ કહેતા હોય કે આ અહીંયા ક્યાં લખ્યું? અહીંયા લખ્યું છે. જો આ કે રહ્યો ને ઇંગ્લેન્ડ આ કે કોનો હે હું હે ને એ તમને હું કહી દઉં કે મારી અટક નો હે. મારી અટક કોલાદરા હે ને, એટલે પેલા એ ફેશન હતી ને એટલે મેં કરાવ્યું હતું. બાકી તો બીજું કાંઈ નતું. તમે એમ કહેતા તમે દોસ્તાર નો ખોટું બોલ મને મોઈક મને કા તમને તો કીધું કે તનો કે હે. ના એ તો કોલાદરાનો કે હે. ઠીક, કોલાદરાનો તો કહું જ છું. તું તો કાંઈ વાત ઉપર વાતું ચડાવે. આથી પ્રૂફ નથી મારે એટલે તમારું હાલે. પ્રૂફ હોત તો બતાવો. એટલે પછી અમે આ કે ઉપર ની કંઈક બાંધવાનું થઈ ગયું ને, કોઈ છોકરી નામ મંદિર કે આનો જ છે. એટલે મેં પછી તમે સામેથી કીધું કે એનો હે. એટલે અમે થોડુંક બાંધવાનું થઈ ગયું ને મેં ખારી કરી વધારે, એમાંથી વધી ગઈ. એટલે આટલા પ્રશ્નો હતા, 12 જ હતા. હા તો ફેમિલી આટલા પ્રશ્નો હતા. વિડીયો થઈ ગયો મોટો તો થોડુંક એડજસ્ટ કરી લેજો. તો હવે વિડીયો એન્ડ કરી તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો ફેમિલી આ કીવાનો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. હું તમને બતાડી દઉં કે અમે આ એક વિડીયો બનાવવા પાછળ કેટલી મહેનત કરી છે ને એ તમને હું બતાડી દઉં.
ત્યાં કુલર રાખ્યું એની માથે મોબાઈલ રાખ્યો હતો બારી ખુલ્લી એટલે અંજવાળું પડે અને કમાડ બંધ એટલે બહારનો અવાજ ન આવે ને લેપ ચાલુ એટલે થોડી અંજવાળું પડે આટલી મહેનત કરી નહીં અને પાયલે આ પડદો બનાવ્યો હોય જોઈ લ્યો આ જે બનાવ્યો હોય તો ફેમિલી લાઈક ને શેર કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ જરૂર કરી દેજો કયો વિડીયો કેવો લાગ્યો નહીં તો બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય